ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થતા પશુ પક્ષીના જીવ બચાવવા અંકલેશ્વર વન વિભાગ સજ્જ બન્યું છે. વાલિયા રોડ પર આવેલ શાલીમાર નર્સરી ખાતે 10થી 20 જાન્યુઆરી રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવશે. અંકલેશ્વર શહેર જીઆઈડીસી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 7થી વધુ વોલેન્ટિયર ટીમ કામ કરશે. પક્ષીએ સવારે ખોરાકની શોધમાં નીકળવા તેમજ સાંજે પરત આવતા સમયે પતંગ બને ત્યાં સુધી ન ઉડાડવા અપીલ કરાઈ છે. અવકાશી યુદ્ધનું પર્વ એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણ પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ પતંગની મજામાં દોરીથી નિર્દોષ પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે, જેના કારણે સરકાર દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે ભરૂચમાં પણ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન 2024નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કરુણા અભિયાન હેઠળ પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય એ હેતુથી અંકલેશ્વરમાં 7થી વધુ વોલેન્ટિયર ટીમો કાર્યરત બની છે. જે અંતર્ગત પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે કેવા પ્રકારની સારવાર આપે, ઉત્તરાયણ પર્વ દરમિયાન તાલુકા અને જિલ્લા કક્ષાએ લોકોમાં જાગૃતિ આવે એ માટે રેલી યોજવામાં આવશે. ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ તાલીમ યોજાઈ છે, જેમાં વન વિભાગના સ્ટાફ, વિવિધ જીવદયા સંસ્થાના આગેવાનો સહિત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. વન વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર 8320002000 જાહેર કરવામાં આવ્યો છે. જે નંબર ઉપર મેસેજ કરવાથી રેસ્ક્યુ સેન્ટર અને કલેક્શન સેન્ટરની માહિતી મળી રહેશે. વન વિભાગ અંકલેશ્વરમાંથી બીયુ મોબ કરુણા અભિયાન 2025 નિમિત્તે 10થી 20 જાન્યુઆરી દરમિયાન ગુજરાત સરકારના કરુણા અભિયાન નિમિત્તે અંકલેશ્વર સિટી, જીઆઈડીસી તથા ગ્રામ્ય વિસ્તારોમાં વન વિભાગ સાથે વોલન્ટિયર તરીકે પક્ષીઓ બચાવવાનું અભિયાન એક ચાલુ છે. જેમાં ઘાયલ પક્ષીઓ જે ઉત્તરાયણ નિમિત્તે જે પતંગના દોરીથી જે ઘાયલ થતા પક્ષીઓ જે છે તો તેની સારવાર અર્થે અથવા તેના રેસ્ક્યુ માટે અમારી અલગ અલગ વોલન્ટિયરની ટીમ કાર્યરત છે. જેમાં કૌશિકભાઈ પટેલ દ્વારા જવાહરબાગ તથા 3 રસ્તા સર્કલ પાસે એમનું સેન્ટર છે, તથા ભૂરાભાઈ આપણે છે ચિરાગભાઈ રાવલ, તો તેઓ જીઆઈડીસી વિસ્તારમાં કાર્યરત છે. બીજા ફેજાનભાઈ છે તો તેઓ પણ અંકલેશ્વર સિટી વિસ્તારમાં કાર્યરત છે. સંજયભાઈ પટેલ છે તો તેઓ અંદાળા વિસ્તારમાં કાર્યરત છે. પછી કમલેશભાઈ પટેલ છે તો તેઓ ગાયત્રીનગર અને એટલા વિસ્તારમાં સિટી વિસ્તારમાં કાર્યરત છે. તેવી રીતે અલગ અલગ અમારી વોલન્ટિયરની ટીમ કાર્યરત છે. અને જીઆઈડીસી વિસ્તાર તથા અંકલેશ્વર સિટી વિસ્તારમાં બેનર થકી અમે લોકોને જાણ કરેલ છે અને એમાં નંબર પણ આપેલ છે, હેલ્પલાઇન નંબર આપેલા છે. જેમાં 832000 એ હેલ્પલાઇન નંબર છે. તેની ઉપર કોઈ પણ ટેક્સ્ટ મેસેજ કરો તો તમને આજુબાજુના જે રેસ્ક્યુ સેન્ટર છે તો તેની નજીકના રેસ્ક્યુ સેન્ટરની માહિતી પણ તમને મળશે. એટલે લોકોને એવી અપીલ છે કે ઉત્તરાયણ નિમિત્તે ખૂબ સાવચેતીપૂર્વક પતંગ ચગાવે. તો એટલા માટે સવારનો વહેલો સમય ગાળો કે જે પક્ષીઓનો વિહાર કરવાનો અને જે ખોરાક માટેની શોધ નીકળવાનો સમયગાળો છે, તો તે સમયગાળા દરમિયાન સવારે વહેલા 6 થી તે 10 વાગ્યા સુધી પતંગ ન ચગાવવા અને સાંજના 4 થી તે 7 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અંકલેશ્વરવાસી અને હું વિનંતી કરું છું અને અપીલ કરું છું કે આ સમયગાળા દરમિયાન પતંગ ના ચગાવે, જેથી એક આપણે અબોલ જીવ છે, જે અબોલ પક્ષી છે તેનો જીવ બચાવી શકીએ. અને કોઈ પણ રેસ્ક્યુ અથવા ઘાયલ પક્ષી દેખાય, તમારા આસપાસ દેખાય તો નજીકના રેસ્ક્યુ સેન્ટર પહોંચાડવા તથા જે પ્રચારમાં જે બેનરમાં